નમસ્તે મિત્રો. તાજેતરમાં રેલવે વિભાગમાં જે ભરતીની જાહેરાત આવી છે એમાં 12 પાસ અને ગ્રેજ્યુએશન બંને માટેની જાહેરાત છે. આ બંનેમાં મેડિકલ ટેસ્ટ છે, જેમાં ફિઝિકલ ફિટ હોવા જોઈએ. સાથે સાથે વિઝન ટેસ્ટમાં પણ પાસ થવું જરૂરી છે. એટલે કે આમાં આપણી આંખની દ્રષ્ટિ કેટલી છે એ ચેક કરવામાં આવે છે. લેખિત પરીક્ષામાં પાસ થયા હોય, મેરિટમાં નામ આવી ગયું હોય, પણ જો મેડિકલ ટેસ્ટમાં ફેલ થાય તો ભરતીમાંથી બહાર. તો હવે આમાં કેટલાક મિત્રોનો પ્રશ્ન છે કે આમાં નંબરના ચશ્મા એલાઉડ છે કે નહીં. તો હા, ચશ્મા હોય તો પણ તમે અમુક જગ્યા પર ફોર્મ ભરી શકો છો, પણ એના નિયમ છે જેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ. સાથે સાથે મેડિકલ ટેસ્ટમાં A2, B2, C2 અને A3 આના માપદંડ શું છે. અલગ અલગ જે 6 જાતના વિઝન ટેસ્ટ છે, જેમ કે ડિસ્ટન્સ વિઝન, કલર વિઝન, બાયનોક્યુલર વિઝન, નાઇટ વિઝન અને માયઓપિક વિઝન. આમાં દરેકમાં શું હોય છે, એનો નિયમ શું છે, આ દરેકના જવાબ તમને આ વિડીયોમાંથી મળી જશે. જો તમે રેલવેની આ ભરતીમાં ફોર્મ ભરવાનું વિચારતા હોય અથવા તો તમે એપ્લિકેશન કરી દીધી હોય તો આ વિડીયો ખાસ તમે જોઈ લેજો, જેથી તમને આના વિશે ખ્યાલ આવે. હવે જોઈએ શું છે આ મેડિકલ ટેસ્ટ. મિત્રો, રેલવેમાં 12 પાસ ઉપર કે ગ્રેજ્યુએશન બંને ભરતી વિશેની વધુ માહિતી જાણવા માંગતા હોય તો આ બંને વિડીયોની લિંક આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે જોઈ શકો છો. રેલવેની ભરતીમાં એ જોવામાં આવે છે કે જે તે ઉમેદવાર ફિઝિકલ રીતે ફિટ છે કે નહીં, કોઈ મોટી ગંભીર બીમારી છે કે નહીં, એ માટે એક્સરે, યુરિન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, બીપી જેવા ટેસ્ટ લેવામાં આવે છે. સાથે સાથે આંખની વિઝન ટેસ્ટ પણ લેવાય છે, જે મુખ્ય છે. બંને ભરતીમાં શું શું માંગ્યું છે એ વિગતવાર જોઈશું, જેથી મનમાં કોઈ પ્રશ્ન ના રહે. સૌથી પહેલાં ડિસ્ટન્સ વિઝન કેવું છે એ ચેક થાય છે, એટલે કે આપણી દૂરની નજર કેવી છે. ડિસ્ટન્સ વિઝનમાં અલગ અલગ જગ્યા પ્રમાણે ક્રાઇટેરિયા છે. જેમ કે અહીંયા જુઓ, ધોરણ 12 પાસની જે ભરતીની જાહેરાત છે એમાં 4 પોસ્ટ છે. એમાં અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો, મોટે ભાગે 6-9 અને 6-12 લખેલું છે. એમાં વિથ ઓર વિધાઉટ ગ્લાસીસ આવું લખેલું છે. એનો અર્થ એ થયો કે તમે ચશ્મા વગર અથવા તો ચશ્મા પહેરીને પણ આટલું જોઈ શકતા હોવા જોઈએ, આટલું વાંચી શકતા હોવા જોઈએ. ભલે તમારે નંબરના ચશ્મા હોય, પણ ચશ્મા સાથે તમે જો આટલું વાંચી શકતા હોય તો ચાલે, તમે પાસ. આ ધોરણ 12 પાસ માટેની જે ભરતી છે એનું છે. હવે ગ્રેજ્યુએશન પર ભરતી છે એનું લિસ્ટ તમે જુઓ. આમાં જગ્યા નંબર 2 અને 3 એટલે કે સ્ટેશન માસ્ટર અને ગુડ્સ ટ્રેન મેનેજર, આની જે જગ્યા છે એમાં પણ સ્પષ્ટ લખ્યું છે 6-9 વિઝન વિધાઉટ ગ્લાસીસ, એટલે કે ચશ્મા વગર 6-9ની દ્રષ્ટિ હોવી જોઈએ. આમાં ચશ્મા એલાઉડ નથી. આ બે જ પોસ્ટ એવી છે કે જેમાં ચશ્મા વગર આટલું આપણે વાંચી શકતા હોવા જોઈએ. હવે આ 6-9 વિઝન એ શું છે એ સમજીએ. તો આમાં આપણે ચશ્મા વગર 6 મીટરની અંતરથી આપણે એ અમુક સાઇઝના અક્ષર વાંચી શકતા હોવા જોઈએ. જો તમે આંખના નંબર ચેક કરવા ક્યારેય ગયા હોય તો તમે જોયું હશે કે ત્યાં ડૉક્ટર દ્વારા એક ચાર્ટ બતાવવામાં આવે છે, જેમાં અલગ અલગ સાઇઝના અક્ષરો આપણી સામે લખેલા હોય છે અને આપણે એ વાંચવાનું હોય છે. એક નમૂનો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં સૌથી પહેલાં જુઓ મોટા અક્ષર છે T, ત્યાર પછી એનાથી નાની સાઇઝ, ત્યાર પછી એનાથી નાની સાઇઝ, એનાથી નાની સાઇઝ, એમ અલગ અલગ સાઇઝ છે. અહીંયા એ સાઇઝના નંબર પણ આપેલા છે, જેમાં ઉપર તમે જોઈ શકો છો 36 છે, ત્યાર પછી 24, 18, 12, 9 અને 6. આમાં આ જે છે એ 6-9 વિઝન કહેવાય છે. એની નીચે છે એ 6-6 અને એની ઉપરનું છે એ 6-12 વિઝન કહેવાય છે, જે નોટિફિકેશનમાં લખ્યું છે. 6 મીટર દૂરથી એટલે કે 20 ફૂટના અંતરેથી આપણે આ અક્ષર વાંચી શકતા હોવા જોઈએ. હિન્દી કે ગુજરાતીમાં પણ આવો ચાર્ટ આવે છે. ડૉક્ટરની ભાષામાં એને સ્નેલન ચાર્ટ કહે છે. જો તમે આટલું વાંચી શકો તો તમે આ ટેસ્ટમાં પાસ. વાંચતી વખતે એક આંખ બંધ કરી અને વાંચવાનું હોય છે, ત્યાર પછી આવી જ રીતે બીજી આંખથી વાંચવાનું હોય છે. તો આવી રીતે આ 6-9નું વિઝન કહેવાય છે. અમુક પોસ્ટમાં 6-12 વિઝન છે. જો તમારે ચેક કરવું હોય કે હું 6-9 લખાણ વાંચી શકું છું કે નહીં, તો તમે આંખના ડૉક્ટર પાસે જઈને કહી શકો છો કે સાહેબ મારે 6-9 વિઝન ટેસ્ટ કરવું છે, તો તમને ચેક કરી આપશે. કારણ કે જો તમને આ 6-9 વિઝન વિશે ખ્યાલ નહીં હોય, ફોર્મ ભરો, પરીક્ષાની તૈયારી કરો, પરીક્ષા આપો, મેરિટમાં આવો
અને પછી જ્યારે મેડિકલ ટેસ્ટ થાય ત્યારે જો તમે 6-9 લખાણ વાંચી ન શકતા હોય તો ત્યાંથી ભરતીમાંથી બહાર નીકળી જશો. તો આટલી ચર્ચા પછી હું માનું છું કે તમને 6-9 વિઝન જે ડિસ્ટન્સ વિઝન છે એના વિશે ખ્યાલ આવી ગયો હશે. જેમને નંબરના ચશ્મા છે એમના માટે પણ એક સૂચના છે કે એમને નંબરના ગ્લાસ 2D અને 4D સુધીના હોવા જોઈએ. પોસ્ટ નંબર 1 અને 4 જોશો તો આમાં આનો ઉલ્લેખ છે. ગ્રેજ્યુએશનની પોસ્ટમાં પણ 1 નંબરની પોસ્ટમાં આ લખ્યું છે 4D ગ્લાસીસ. હવે આ 2D અને 4D શું છે એ પણ આપણે આ વિડીયોમાં આગળ જોઈશું. વિડીયો સાથે જોડાયેલા રહેજો. હવે વાત કરીએ નિયર વિઝન વિશે. નિયર વિઝન એટલે કે તમે નજીકથી કેટલું વાંચી શકો છો. આમાં નજીકની દ્રષ્ટિ 0.6 હોવી જોઈએ. 0.6 ને N6 તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં 25 સેન્ટીમીટરના અંતરેથી આપણને વાંચવા માટે સામગ્રી આપવામાં આવે છે. આવો જ એક ચાર્ટ હોય છે જેમાં આપણે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જેમાં 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 સુધી હોય છે. જેમાં આ ગ્રીન લાઈન છે એ N6 છે. ત્યાર પછી 7 છે તો એ N7, 8 તો N8, 9 તો N9, 10 તો N10 એવી રીતે ઓળખવામાં આવે છે. N6 નજર હોવી જોઈએ. 25 સેન્ટીમીટરના અંતરેથી આ જે ગ્રીન લાઈન છે એટલું લખાણ આપણે વાંચી શકતા હોવા જોઈએ. ચશ્મા પહેરતા હોય કે ન પહેરતા હોય, ચશ્મા પહેર્યા વગર અથવા ચશ્મા પહેરીને પણ વાંચી શકતા હોવા જોઈએ. સ્ટેશન માસ્ટર અને ગુડ્સ ટ્રેન મેનેજરની આ જગ્યામાં ચશ્મા વગર N6ની દ્રષ્ટિ હોવી જોઈએ. આ બે જગ્યામાં જ ચશ્મા એલાઉડ નથી. આ પોસ્ટ એવી છે કે જેમાં ચશ્મા વગર નજીકથી આટલું વાંચી શકતા હોવા જોઈએ. બાકીની પોસ્ટ એવી છે કે જેમાં ચશ્મા સાથે પણ વાંચી શકતા હોય તો ચાલે. હવે કલર વિઝન શું છે? તો આમાં અલગ અલગ કલરના આવી રીતે સર્કલ અથવા આકૃતિમાં કોઈ બીજા રંગથી વચ્ચે એક અંક લખેલું હોય છે જે આપણે વાંચવાનું હોય છે. જો આપણે આ અંક વાંચી શકીએ તો આપણે આ કલર વિઝનમાં પાસ. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સ્ક્રીન ઉપર જુઓ, આ જે સર્કલ છે એમાં વચ્ચે 12, 8, 6, 29, 57, 5, 3, 15, 74, 5 વગેરે અંક લખેલા છે. જો આપણે સ્પષ્ટ વાંચીને ઓળખી શકીએ તો આપણું કલર વિઝન ક્લિયર છે એમ કહી શકાય. પણ જો આપણે આ નંબર ઓળખી ના શકીએ કે આ અંક શું છે તો આપણે કલર વિઝનમાં ફેલ છીએ. હવે બાયનોક્યુલર વિઝન, જેમાં આંખનું બેલેન્સ ચેક કરવામાં આવે છે. બંને આંખો બરાબર છે કે નહીં, બંનેનું અંતર યોગ્ય છે કે નહીં. આમાં આંખની થોડે દૂરથી એક પેન, પેન્સિલ, કોઈ વસ્તુ અથવા તો ચિત્ર રાખવામાં આવે છે. પછી ધીમે ધીમે એ આપણી આંખની નજીક લઈ આવવામાં આવે છે. આનાથી ડૉક્ટરને ખ્યાલ આવી જાય છે કે આપણી આંખો નોર્મલ છે કે કોઈ તકલીફ છે. ત્યાર પછી નાઇટ વિઝન, તો આમાં આપણે રાતના પ્રકાશમાં કેટલું જોઈ શકીએ છીએ, આપણી આંખોની ક્ષમતા કેટલી છે. કારણ કે ટ્રેન દિવસે પણ ચાલે છે અને રાતે પણ ચાલે છે, માટે રાતની નજર આપણી સારી હોવી જોઈએ. તો એનો ટેસ્ટ લેવામાં આવે છે. નેક્સ્ટ માયઓપિક વિઝન, એટલે જેમાં સામાન્ય રીતે આંખમાં બે પ્રકારના દ્રષ્ટિદોષ હોય છે, નજીકના દ્રષ્ટિદોષ અને દૂરના દ્રષ્ટિદોષ. તો આમાંથી આપણી આંખમાં શું છે, નોર્મલ છે કે નહીં, એના ક્રાઇટેરિયા પ્રમાણે છે કે નહીં એ ચેક થાય છે. હવે જેમને નંબરના ચશ્મા છે એમના માટે એક સૂચના છે કે એમને નંબરના ગ્લાસ 2D અને 4D સુધી હોવા જોઈએ. ધોરણ 12 પાસ પર ભરતી છે એમાં પોસ્ટ નંબર 1 અને પોસ્ટ નંબર 4. એવી જ રીતે ગ્રેજ્યુએશનની ભરતીમાં પોસ્ટ નંબર 1 છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે લેન્સીસ નોટ ટુ એક્સીડ 4D, એટલે 2D અને 4D આનાથી ગ્લાસ વધવા ન જોઈએ. તો ડૉક્ટર પાસે જ્યારે તમે આંખના નંબર ચેક કરાવ્યા હશે તો એ જે કાર્ડમાં નંબર લખી આપે છે એમાં 3 વિગત હોય છે. આમાં શરૂઆતની જે 2 કોલમ છે એમનો સરવાળો કરવાનો હોય છે. 2Dમાં 2થી વધવું ન જોઈએ અને 4D જ્યાં લખ્યું છે એમાં આનો સરવાળો 4થી ન વધવો જોઈએ. તો આ બંને વિગતનો સરવાળો કરવાનો છે. તો મિત્રો, આશા છે રેલવેની ભરતીમાં જે વિઝન ટેસ્ટ લેવાય છે એના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. આ જ પ્રકારની માહિતી માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.